નમસ્તે દર્શક મિત્રો, સ્વાગત છે એકવાર ફરી આપનું કેમ છો ગુજરાતી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે એક એવી દુર્લભ વનસ્પતિ વિશે વાત કરવાના છીએ જે હિમાલયના ઊંચા પહાડોમાં જોવા મળે છે। આ વનસ્પતિનું નામ છે અતિવિશ અને આ પોતાના અદ્ભુત ઔષધીય ગુણો માટે જાણીતી છે। તો ચાલો આજે આપણે આ વનસ્પતિ વિશે વિગતવાર માહિતી મેળવીએ અને જાણીએ કે તે આપણા માટે કેટલી ઉપયોગી છે। સૌપ્રથમ જાણીએ અતિવિશ શું છે। અતિવિશ, જેને વૈજ્ઞાનિક ભાષામાં એકોનિટમ હેટ્રોફિલમ કહેવામાં આવે છે, તે એક બહુ જ મહત્વપૂર્ણ ઔષધીય વનસ્પતિ છે। તે રેનેક્યુલેસી કુળની એક વનસ્પતિ છે। આ છોડ સામાન્ય રીતે 2500 થી 3500 મીટરની ઊંચાઈ પર થાય છે। આના પાન ઘેરા લીલા રંગના હોય છે અને તેના પર પાતળા વાળ હોય છે। આના ફૂલો આછા વાદળી કે જાંબલી રંગના હોય છે, જે ખૂબ જ સુંદર લાગે છે। આના મૂળ જાડા અને ગાંઠાદાર હોય છે અને તેનો જ ઔષધીય ઉપયોગ કરવામાં આવે છે। હવે જાણીએ અતિવિશના વિવિધ નામો। શું તમે જાણો છો કે અતિવિશને અલગ અલગ ભાષામાં જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે? ભારતમાં તેને ઘણા નામોથી ઓળખવામાં આવે છે, જેમ કે સંસ્કૃતમાં અતિવિશા અથવા તો સોંગી કહે છે, હિન્દીમાં અતિશ અથવા તો અતિશા કહે છે, ગુજરાતીમાં અતિવિશ, અતિવખની પણ કહેવામાં આવે છે। હવે જાણીએ અતિવિશનું વિતરણ। અતિવિશ મુખ્યત્વે હિમાલયના ઊંચા પહાડી વિસ્તારોમાં જોવા મળે છે। ભારતમાં તે જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને સિક્કિમ જેવા રાજ્યોમાં વધારે થાય છે। આ ઉપરાંત તે પાકિસ્તાન અને નેપાળના કેટલાક ભાગોમાં પણ જોવા મળે છે। અતિવિશના ઔષધીય ગુણો। અતિવિશને આયુર્વેદમાં એક મહત્વપૂર્ણ ઔષધિ તરીકે ગણવામાં આવે છે। આના મૂળમાં ઘણા ઔષધીય તત્વો હોય છે, જે અનેક રોગોની સારવારમાં મદદ કરે છે। ચાલો આપણે તેના કેટલાક મુખ્ય ઔષધીય ગુણો વિશે જાણીએ। અતિવિશ કડવું, એટલે અતિવિશનો સ્વાદ ખૂબ જ કડવો હોય છે, જે તેના ઔષધીય ગુણોમાંનો એક છે। આ કડવાશ પાચન ક્રિયાને સુધારવામાં અને શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે। ગરમ, આની પ્રકૃતિ ગરમ હોવાથી તે શરીરમાંથી કફ અને વાયુને દૂર કરવામાં મદદ કરે છે। પાચનકારક, અતિવિશ પાચન ક્રિયાને સુધારે છે અને ખોરાકને સારી રીતે પચવામાં મદદ કરે છે। તે અપચો, ગેસ અને કબજિયાત જેવી સમસ્યાઓમાં રાહત આપે છે। દર્દ નિવારક, તેમાં દર્દ નિવારક ગુણો હોય છે, જેના કારણે તે શરીરમાં દુખાવાના દૂર કરે છે। માથાનો દુખાવો, સાંધાનો દુખાવો અને સ્નાયુઓના દુખાવામાં તે ખૂબ જ અસરકારક, ફાયદાકારક નીવડે છે। સોજો ઘટાડનાર, અતિવિશ શરીરમાંથી સોજો ઘટાડે છે અને આરામ આપે છે। તે ઘણા ઘા અને અન્ય ઈજાઓથી થતા સોજાને પણ ઘટાડે છે। તાવ ઘટાડનાર, આ તાવને ઓછો કરવામાં મદદ કરે છે અને શરીરનું તાપમાન નિયંત્રિત કરે છે। તે તાવના કારણે થતી અગવડતાને પણ દૂર કરે છે। રોગ પ્રતિકારક શક્તિ વધારનાર છે, અતિવિશ શરીરને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે, જેનાથી શરીર રોગો સામે લડવા માટે વધુ સક્ષમ બને છે। હવે જાણીશું અતિવિશ આધારિત ઉત્પાદનો। બજારમાં અતિવિશ આધારિત ઘણા ઉત્પાદનો ઉપલબ્ધ છે, જેનો ઉપયોગ વિવિધ રોગોની સારવાર માટે થાય છે। અહીં અમે તમને કેટલાક મુખ્ય ઉત્પાદનોની માહિતી આપીશું, જેમ કે અતિવિશ ચૂર્ણ,
આ પાવડર ઉપયોગ પાચન સમસ્યાઓ, તાવ અને ઝાડા માટે થાય છે. તે સામાન્ય રીતે અન્ય ઔષધિઓ સાથે મિશ્રિત થાય છે અને દિવસમાં 2 કે 3 વખત લેવામાં આવે છે. અતિવિષ ક્વાથ. આ ઉકાળો તાવ, ઉધરસ અને શરીરમાં રાહત આપે છે. તેને બનાવવા માટે અતિવિષના મૂળિયાને પાણીમાં ઉકાળવામાં આવે છે અને પછી તેને પાણીને પીવામાં આવે છે. અતિવિષ ગુલિકા. આ ગોળીનો ઉપયોગ બાળકોના રોગો અને પાચન સમસ્યાઓ માટે થાય છે. આ સામાન્ય રીતે મધ અથવા અન્ય પ્રવાહી સાથે આપવામાં આવે છે. અતિવિષનું તેલ. આ તેલનો ઉપયોગ દર્દ અને સોજા ઘટાડવા માટે થાય છે. તેને અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવવામાં આવે છે અને હળવા હાથે મસાજ કરવામાં આવે છે જેથી આરામ મળે છે. અતિવિષ અર્ક. આ અર્કનો ઉપયોગ રોગ પ્રતિકારક શક્તિ વધારવા અને સામાન્ય નબળાઈ દૂર કરવા માટે થાય છે. તેને સામાન્ય રીતે પાણી અથવા દૂધ સાથે લેવામાં આવે છે. હવે જાણીશું અતિવિષના પર્યાવરણીય લાભો. અતિવિષ માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ પર્યાવરણ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેના કેટલાક પર્યાવરણીય લાભો આ મુજબ છે, જેમ કે જમીનનું સંરક્ષણ. અતિવિષના છોડ જમીનનું ધોવાણ અટકાવે છે અને જમીનની ફળદ્રુપતા જાળવી રાખે છે. તેના મૂળ જમીનને પકડી રાખે છે, જેનાથી ભારે વરસાદમાં પણ જમીન ધોવાતી નથી. જૈવ વિવિધતાને પ્રોત્સાહન. આ વિવિધ પ્રકારના જીવો માટે રહેઠાણ પૂરું પાડે છે અને જૈવ વિવિધતાને વધારે છે. તેના ફૂલો ઘણા જંતુઓ અને પક્ષીઓને આકર્ષે છે, જે પર્યાવરણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પ્રદૂષણ નિયંત્રણ. તે હવામાંથી પ્રદૂષણ કોષોને શોષી લે છે અને પર્યાવરણને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે કાર્બન ડાયોક્સાઇડ જેવી હાનિકારક ગેસને શોષી લે છે અને ઓક્સિજન છોડે છે. પાણીનું સંરક્ષણ. આ જમીનમાં પાણીની માત્રા જાળવી રાખે છે, જેનાથી પાણીની સમસ્યા ઓછી થાય છે. આના મૂળ જમીનમાં પાણીને જાળવી રાખવામાં મદદ કરે છે, જેનાથી છોડને લાંબા સમય સુધી પાણી મળતું રહે છે. નિષ્કર્ષ. તો મિત્રો, આજે આપણે અતિવિષ નામની એક અદ્ભુત ઔષધિ વનસ્પતિ વિશે જાણી. આપણે જોયું કે તેના આપણા સ્વાસ્થ્ય માટે કેટલી ફાયદાકારક છે અને પર્યાવરણ માટે પણ કેટલી મહત્વપૂર્ણ છે. આપણે બધાએ સાથે મળીને આવી દુર્લભ વનસ્પતિઓનું જતન કરવું જોઈએ અને તેના ફાયદાઓ વિશે લોકોને જાગૃત કરવા જોઈએ. આપણે સરકાર અને અન્ય સંસ્થાઓને પણ તેની ખેતી અને સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે વિનંતી કરવી જોઈએ. આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા વધુ વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમારી કોઈ સલાહ હોય અથવા તો તમે કોઈ ખાસ વિષય પર માહિતી મેળવવા માંગતા હોય તો નીચે કોમેન્ટ કરી જરૂર જણાવજો. ફરી મળીશું એક નવા જ વિષય સાથે.